કચ્છ જિલ્લા એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના પ્રશ્નો અને પડકારોને વાચા આપવા માટે છાત્ર ગુંજ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજ ભુજ ખાતે વિદ્યાર્થીઓ સાથે એક વિશેષ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓ સાથે વર્તમાન સમયના ગંભીર મુદ્દાઓ પર વ્યાપક ચર્ચા કરવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે પેપર લીક થવાની ઘટનાઓને અટકાવવા અને જો આવું બને તો કયા પગલાં લેવા તે અંગે ચર્ચા થઈ હતી. વિદ્યાર્થીઓએ સ્પષ્ટ મત વ્યક્ત કર્યો હતો કે પેપર લીક કરનારા માફિયાઓ સામે અત્યંત કડક કાયદો બનાવવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈની પણ આ પ્રકારની હિંમત ન થાય. વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે પેપર લીક જેવી દુર્ઘટનાઓની સીધી નકારાત્મક અસર માત્ર પરીક્ષાર્થી પર જ નહીં, પરંતુ તેના સમગ્ર પરિવારની મહેનત અને આર્થિક સ્થિતિ પર પડે છે. સ્થાનિક કોલેજોની સમસ્યાઓમાં પ્રોફેસરોની ઘટ અને સાફ સફાઈના અભાવ જેવા મૂળભૂત પ્રશ્નો પર પણ ગહન ચર્ચા કરાઈ હતી. સંવાદ કાર્યક્રમ દરમિયાન ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના ઉત્સાહી વિદ્યાર્થીઓનો ઉત્સાહભેર એનએસયુઆઈ પરિવારમાં જોડાવામાં આવ્યા હતા. પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજા દ્વારા તમામ નવા સભ્યોને પુષ્પહાર પહેરાવી સંગઠનમાં આવકારવામાં આવ્યા હતા અને કોલેજ માટે નવી ટીમની સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી. કાર્યક્રમ કચ્છ જિલ્લાના પ્રમુખ ઋષિરાજસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ ઉપરાંત કાર્યક્રમમાં ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજની ટીમ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.